સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો ભાજપની નો રિપીટ થિયરી વચ્ચે અનેક દિગ્ગજોએ પક્ષપલટો કર્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે રાજકીય માહોલ ચરમસીમાએ જોવા મળ્યો હતો રાષ્ટ્રીય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા કચેરી પરિસર ઉમેદવારો અને સમર્થકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું જેના કારણે વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી હતી ચૂંટણીના આ જંગમાં પોતાની તાકાત બતાવવા માટે અનેક ઉમેદવારો ડીજેના તાલે ભવ્ય રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા માથા પર ફેંટા અને ગળામાં ફૂલહાર પહેરેલા ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમર્થકોના નારાબાજી અને વાજતે ગાજતે નીકળેલી આ રેલીઓએ સમગ્ર શહેરમાં ચૂંટણીનો માહોલ જમાવ્યો હતો એક તરફ ફોર્મ ભરવાનો ઉત્સાહ હતો તો બીજી તરફ ભાજપના આંતરિક નિર્ણયને લઈ ગણગણાટ પણ જોવા મળ્યો હતો ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી 3 ટર્મ 60 વર્ષની વયમર્યાદા અને નો રિપીટ થિયરીને કારણે અનેક સિનિયર કોર્પોરેટરોની ટિકિટ કપાતા તેઓ મૂંઝવણમાં મુકાયા છે આ સ્થિતિમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ભવાનજી ઠાકોરે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે તેમણે જણાવ્યું હતું કે પક્ષના નવા નિયમોને કારણે મારી ટિકિટ તો કાપી પરંતુ રામનગરના સ્થાનિક ઉમેદવારની ટિકિટ ન આપતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકોની માંગણીને લઈને ફરીથી ઘર વાપસી કરી કોંગ્રેસનો હાથ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જોવા મળેલો આ જનસેલાબ અને પક્ષપલટાની આ મોસમ ચૂંટણી પરિણામોમાં કોની તરફ ઝુકાવ બતાવે છે બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ आज का भारत न्यूज़ पाटंग चैनल ने लाइक शेयर અને સબસ્ક્રાઇબ કરો મારે ફરજ પડી કે અમારે રામનગરની અંદર મારે લગભગ 4000 વોટ છે અને અમે ટિકિટ માગી કે તમે નો રિપીટ કરવાના છો બરાબર કોને રિપીટ કરવાના નથી તો મને રિપીટ ના કરે તો અમારા પરિવારમાં ગમે તેને કરે તો અમારા રામનગરના લગભગ અમે 13-14 જણાને અમે સેન્સ આપ્યો હતો તો ગમે તે બીજાને આપ્યું પણ અમારા રામનગરમાં ટિકિટ ના મળી એટલે અમે પછી એના હંગાત છેડો પાડી દીધો અને કોંગ્રેસમાં અમે જોડાઈ ગયા કોંગ્રેસમાંથી જીત્યા ભાઈ ભાજપમાં જવાની ઈચ્છા વ્યક્ત કરશો ખરી ના પછી નહીં જવાનું હવે પટી ગયું હવે નહીં જવાનું લોકો હંગાત આપણે રહેવાનું છે આપણે જો અને અમારે કોંગ્રેસમાં જીત્યા પછી અમારે કોઈ ભાજપમાં જવાની જરૂર નથી તમે વોર્ડ નંબર 11માં કેવા વિકાસના કામો કરવા માંગો છો હવે અમારે હાલની અંદર અમારે લગભગ 1.5 કરોડનું કામ ચાલુ છે અને મારે ગમે તે બાકી રહી જાય એ કામ હું કરવા તૈયાર છું બરાબર લોકોને અમારે કોઈ લખીને તકલીફ છે નહીં લોકો મારી હંગાથી આખા વોર્ડ નંબર 11ના બધા અમારી સાથે છે